હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ પાછા, એટલે તમે બન્યા રહેજો. આજે લઈને અમે કંઈક નવું નવું બતાડવાના છીએ. એટલે આજનું તો કંઈક અલગ લોકેશન બતાવશું, એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે જઈએ છીએ અને ટાઈમ થયો છે 2 વાગી ગયા છે. 2 વાગ્યા ચા પી લીધી છે. ચા પીને હવે જઈએ છીએ અમે કામ કરવા સારું. અને મારો પણ ટાઈમ થઈ ગયો હોય ને, આજે શું કે કામ તો કરવું પડે. કામ કર્યા વગર તો ચાલે નહીં. એટલે હે ને, કામ કર્યા વગર તો કોઈ આપણને દેશે નહીં કોઈ. એટલે કામ કર્યા વગર તો ચાલે નહીં. એટલે બન્યા રહેજો અમારા વિડીયોમાં. આજે કંઈક નવું નવું બતાવશું, એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો. એટલે જઈએ છીએ કંઈક લોકેશન ઉપર. આજે એ તો હે ને, આવું કંઈક લોકેશન ઉપર બાયણે આવી ગયા, સાપરામાંથી બાયણે આવી ગયા છે. એટલે આજનું કંઈક બતાવવાના છીએ. એટલે અમારા વિડીયો બન્યા આવી ગયા છીએ પાછા અમે અરેંડા ઉતારવા. જોઈ શકો છો, પકડ હાથમાં લઈ લીધી છે. અને આવી રીતે કંઈક નજારા છે. અને મારે બીજા માણસો છે ને, જોઈ શકો છો, વાં ઉતારવા માંડ્યા. અને હું રહી ગયો વાહે. એટલે હે ને, કામ તો કરવું પડે. એમને કે કામ નહીં કરવું તો પાછા પૈસા નહીં મળે. એટલે કામ કર્યા વગર તો આપણે કોઈ પૈસા હાલવાનું નથી. એટલે આવી રીતના કંઈક અમે કામ કરવા માંડ્યા છે. અને આવી રીતે કંઈક અમારા અરેંડા છે. અને આવી રીતે કંઈક સોટી પડ્યા છે, કેમ કે અરેંડા ઘણાસ પાકી ગયા છે. એટલે કામ કર્યા વગર તો કોઈ આપણને આ લેવાનું નથી. એટલે કામ તો કરવું જ પડશે. એટલે અમે કામ કરવા માંડીએ. એટલે બન્યા રહેજો વિડીયોમાં. હાલો ગાઈસ, આવી ગયા પૈસા અમે. એટલે હે ને, આજે તો કામે છે એવું કરજે છે ને, ગાંડું કામ કરજે છે. ફૂક્કા કાઢી નાખે એવું કામ થાય છે. નહીં કામ કરજે તે કાઠું છે, અને કામ કરજે તે કાઠું છે. બધું પાનું કાઠું છે ભાઈ. એટલે આ કામ તે કરવું જ પડે, કેમ કે કાલે કામ નહીં કરજે તો પૈસા કોણ હાલે? એવું છે બધું. આ હે ને, એવું છે બધું, સમજ્યા? એટલે જો કામ નહીં કરજે તો કોઈ પૈસા થી હાલવાના આપણે કોઈ હાલે? એટલે આવી રીતનું કાંઈક કામ કરવું પડે ભાઈ, મજબૂરી છે. એટલે આવી રીતના કંઈક છે ભાઈ અમારી મજૂરી. તમને ગમે તો લાઈક ને શેર કરજો ભાઈ. એટલે આવી રીતે કંઈક હા ભાઈ કામ કરજે છે ભાઈ. ભાગ રાખીને કસમાં આવીને ભાગ રાખીએ. ભાગ રાખીને કમાઈને કાંટો વાગ્યો પગમાં. એટલે ચંપલ નથી પહેર્યા મેં, સોરી ગાઈસ. એટલે આવી રીતે કંઈક કામ કરી દઈએ, મજૂરી કરીએ. કસમાં આવીને ભાગ રાખવા પડે. શું કરવાનું કહો? આવી મજૂરી કર્યા વગર તો મેળ નહીં પડે. એટલે બધા કરતા, હું એકલો નથી મજૂરી કરતો કાંઈ. બધા જ મજૂરી કરી, પણ બધાની પોતપોતાની મજબૂરી ભાઈ. એટલે આવી રીતના કંઈક કામ કરવું પડે. ને કે હમણાં પેલું ગીત નીકળ્યું હોય, રખડતા રંડવા ફાવી ગયા. તો પછી એમ થાય પછી કે રખડતા રંડવા ફાવી જાય પછી, સમજ્યા? એટલે આવી રીતના કંઈક નજારા છે અમારા. આ સામું છે જીરું, આ છે મારું જીરું, અને બધું એવું કંઈક છે. અને હેલું મારું સાપરું, અને આ છે અરેંડા મારા. માથે પારજીત્ર કરીને થાકી ગયું હું આજે તે. એટલે આવી રીતના કંઈક નજારા છે. અરેંડાના વ્યૂ મારા જોઈ લો તમે. પાછા અમે આવી ગયા. આવી રીતે કંઈક મજૂરી કરીએ છીએ અમે. મજૂરી કરીને પાછું ઘેરે જવાનું. ઘેરે જઈને પાછું લગ્નમાં કૂદવાનું. એવું બધું કરવું પડે ને. પાછું આપણે તો પાછું ચાલે નહીં કે લગ્નમાં નહીં જઈએ તો નહીં ચાલે, જવું જ પડે. એટલે આવી રીતનું કંઈક છે ભાઈ. એટલે હજુ તો અરેંડા ઉતારી દીધા ને આજે તો ઘણો જ થાકી ગયો હું ભાઈ. એટલે બસ પછી આટલો ખુદો વિડીયો આગવા. અને બન્યા રહેજો નવા વિડીયોમાં. નવું કંઈક લાવું અમે.
અમને ટાઈમ નથી મળતો એટલે નવું નવું નથી આવતું, કેમ કે એરંડા ઉતરી જાય ને એટલે ઓછો ટાઈમ મળે અમને, એટલે નવું નવું કંઈક લેતા